આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ આદરણીય બેન, અગ્રગણ્ય મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, સુંદર મજાની કૃતિઓ રજૂ કર્યા બદલ જેમણે ભાગ લીધો છે એમને તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અહીંયા બેને ઉલ્લેખ કર્યો પરિણામો બાબતમાં, તો ખૂબ જ સુંદર મજાના સારા પરિણામો લાવવા બદલ આ આચાર્યશ્રી અને તમામ સ્ટાફને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આપણા સદભાગ્ય છે, હમણાં જ દિલીપભાઈની સાથે અમે બેઠા હતા ત્યારે એમણે વાત કરી કે આ ગર્લ્સ હાઈ સ્કૂલ જે પટ્ટાઓ પર આપવામાં આવી હતી એના બદલે રાજ્ય સરકારે સ્વતંત્ર ટ્રસ્ટને પટેલ વિદ્યાર્થી આશ્રમને સમર્પિત કરી દીધી છે. કાયમી માટે સમર્પિત કરી દીધી છે. એ આપણા સૌના માટે આનંદની વાત છે. હું અંગત રીતે પણ દિલીપભાઈને અને બેનશ્રીને અભિનંદન પાઠવું છું. વંદે માતરમ. નિરાળબેન બગનભાઈ, વઘાસિયા રીમાબેન ચીમનભાઈ, શિરોયા જનાબેન ભાઈ, શિરોયા સેજલબેન જયસુખભાઈ, કોલડિયા નિરાળબેન બગનભાઈ, વઘાસિયા રીમાબેન ચીમનભાઈ, ધોરણ 10 કોડિયા સાધનાબેન જયસુખભાઈ, વાવૈયા પાયલબેન ધીરુભાઈ અને રામાણી પારુલબેન મનુભાઈ. આ રીતે આપણે શ્રી અંબી પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ ધોરણ 8, 9 અને કક્ષા ઉત્તીર્ણ કરી છે. સંસ્થાના પ્રમુખ અને મુરબ્બી વડે શ્રી પૂજ્ય લીલાબાના શ્રી અંબી પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ જે બમ બમ બોલે મસ્તી મેં ડોલે ગીત રજૂ કર્યું હતું તેમને ભાવનાબેન ગોંડલિયા તરફથી ₹501નું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર ભાવનાબેન. આ પણ એક આનંદની વાત છે.
મોટા તો ફેરા જ કરવાના થોડી કામ છે ને એમના અભિનયથી ત્યારે ટીંગલી તારા માંડવા રોપ્યા. કૃષિ સહકાર અને કાયદા મંત્રી શ્રી અને આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માન્ય શ્રી દિલીપભાઈ સંઘાણી, સંસ્થાના પ્રમુખ શ્રી પૂજ્ય લીલાબા, માન્ય શ્રી બેચરભાઈ અદાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મોદી સાહેબ, મંત્રી શ્રી નારાયણભાઈ, શ્રી બગભાઈ, અમરેલી સુરતના પ્રમુખ શ્રી મંજુલાબેન, ઉપપ્રમુખ શ્રી હળુભાઈ, સર્વે આમંત્રિત મહાનુભાવો, શ્રી બિલ્ડિંગની વ્યવસ્થા, એમાં બધી જ પ્રકારની વ્યવસ્થાઓ, કોમ્પ્યુટર, લેબોરેટરી તેમજ ગર્લ્સ સ્કૂલ જે આપણને સાંભળી છે તે પણ તેઓશ્રીના અથાગ પ્રયત્ન અને મહેનતથી આજે આપણે જાણીએ છીએ કે ગર્લ્સ સ્કૂલ પહેલાં જે સ્થિતિ હતી આપણે સૌ ફરી વાર તાળીઓથી વધાવી લઈશું. આજ જાણે વર્ષા ઋતુમાં પણ વસંતનો આપણને અહેસાસ થાય છે અને મનોજ ખંડેરિયાની એ પંક્તિ સહજ રીતે આપણને યાદ આવે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા. સુંદર મજાનો આજે અવસર શ્રી એમ.બી. પટેલ કન્યા વિદ્યાલયને આંગણે વિવિધ સંસ્થાના વેલકમને કાર્યક્રમમાં આપણે સાંભળ્યો છે. આપણી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને ગુજરાત સરકારમાં જેઓ કેબિનેટમાં કૃષિ અને સહકાર મંત્રી માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના કરકમ વડે બધી જ બહેનોને પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે. ફરીવાર તાળીઓ બજાવી. ખૂબ ધન્યવાદ. જ્યારે માનનીય શ્રી દિલીપભાઈ તરફથી અને એનો સદુપયોગ કરે એના માટે હું એમ કહીશ, ફૂલો કી હર કલી ખુશ્બુથી આપકો, દાતાશ્રી ફૂલો કી હર કલી ખુશ્બુથી આપકો, का भंडार से आपको माननीय श्री दिलीपभाई खूब धन्यवाद. अंतर्गत ₹251 પુરસ્કાર આપવામાં આવે છે. આપણા કાર્યક્રમના અધ્યક્ષ નાની દીકરીઓની કલાને બિરદાવી રહ્યા છે. એમનો સારો અને પ્રેમાળ સ્વભાવ દરેક દીકરીઓને એમ આદરણીય ગુણક ન આવે એની પૂર્ણ તકેદારી. બહેનો માટેનો પ્રવેશનો પ્રથમ દિવસ, આમ તો દિવસો પૂરા થયા છે ઘણા બધાએ, પણ પ્રથમ દિવસ ગણીને આજે આપણે બધાએ એક સરસ મજાના કાર્યક્રમમાં એકત્રિત થયા છે. એના અધ્યક્ષ સ્થાને બિરાજમાન ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી, કેબિનેટ મંત્રી અને આપણા સૌના વાલા એવા ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી, આ સંસ્થા જેમણે ઊભી કરી છે એમના વંશજમાં અને આજે આપણું સૌનું સન્માન અને માન શુભાવી રહ્યા છે અને આ સંસ્થાના અધ્યક્ષ તરીકે કામ કરે છે એવા પરમ વંદનીય
ગંગા સ્વરૂપસિંહ લીલાબેન, પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી. કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારનો વિચાર આવ્યો એને અભિનંદન આપું છું. કેમ કે બહાર ગામથી આવતા બહેનો, નીચેના વર્ગમાંથી ઉપલા વર્ગમાં જતા બહેનો, એ બધાનો સ્નેહ મિલન થાય, એકબીજાનો એક પરિચય થાય અને એમને માર્ગદર્શન આપનારા એમના ગુરુજનો અને આ કાર્યક્રમ સરસ મજાનો ચાલે એ વ્યવસ્થા કરવા માટે સૌથી પહેલા સૌને હું અભિનંદન આપું છું. એક વાત મેં એમણે કરી હતી, દિલીપભાઈને પણ કહ્યું, મેં સમય તમે એવો પસંદ કર્યો, દાખલા તરીકે અહીં જે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ રાતનો સારો શોભે, સેજ ડેકોરેટિવ હોય વગેરે વગેરે, એની કંઈ ટીકા નથી કરતો, પણ સરસ મજાનો કાર્યક્રમનો ઉઠાવ. અને તમે જો દિલીપભાઈના મનમાં કેટલો બધો બધાના માટે પ્રેમ છે, લાગણી છે, ભાવ છે વગેરે વગેરે, જે કંઈ કહી શકાય તે. એમને દરેક બહેનોને 100 રૂપિયાની કોઈ કિંમત નથી, પણ પોતાના અંતરમાં રહેલી ઉર્મિને એ પ્રેમ સ્વરૂપે આ બાળાઓને પ્રોત્સાહન કરી બદલ એમને અભિનંદન. અને બધાને ખૂબ ખૂબ ઈશ્વર સારી શક્તિ આપે, ખૂબ સારી પ્રગતિ કરો, તમારા મા બાપની ઈચ્છા છે એ પૂર્ણ કરો અને તમારું જે કંઈ સપનું છે એ સાકાર કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હું વિરમું છું. મને તક આપી એ બદલ આપ સૌનો હું આભાર માની જય હિન્દ, જય ભારત. શુભ પ્રસંગે એમના કર કમળ વડે તેનો સેવા કાર્યક્રમના આપણા અધ્યક્ષ અને આપણી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત સરકારમાં જેઓ મહત્વનું સ્થાન શોભાવી રહ્યા છે આપણા કૃષિ સરકાર અને કાયદા મંત્રી માનનીય શ્રી સંઘાણી સાહેબના વરદ હસ્તે બહેનોને કીટ વિતરણ કરી અને શાળામાં દાખલ થનાર વિદ્યાર્થી બહેનોને મોટું પદાર્થ આપી અને કીટ વિતરણ કરીને એમને શાળા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બેટરી અમારા રૂમમાં જમલ કાકાની પાસે પડી હોય ત્યાં બેટરી લઈ પટેલ કન્યા છાત્રાલયમાં કબડ્ડી નેશનલ વિભાગ એમવી પટેલ કન્યા વિદ્યાલય તૈયાર છે. ત્યાંથી ગાયકા લઈને આવું પટેલ કન્યા છાત્રાલય અમારા રૂમમાં પડી છે ને જમલ કાકા પાસેથી. આ નવતર પ્રયોગને ધ્યાનમાં લઈ અને વાલીઓ પોતાના સંતાનોને ભણવા માટે પ્રોત્સાહિત કરશે. આગળના દોરમાં જતા આપણા કાર્યક્રમને ગૌરવ ₹5,000 રોકડ પુરસ્કાર. ત્યારબાદ એનસીસી કેમ્પ કાઠમંડુમાં ગઢિયા મનાલી વિઠ્ઠલભાઈ, ગોટી કૃષ્ણાબેન અતુલભાઈ, ગોઠાણી જીદલ ચતુરભાઈ, કાનકડ હેમાલી જયસુખભાઈ, પાનસુરિયા ધ્રુવી પ્રવીણભાઈ અને માલાણી હિરલ કલ્યાણભાઈ. શ્રી એમવી પટેલ કન્યા વિદ્યાલયની આ બધી જ બહેનો એનસીસી કેમ્પ કાઠમંડુમાં તેમણે ભાગ લીધેલો હતો.